રામ મંદિરમાં ચોરી મામલે વડોદરા શિવસેના ગરજી. હિન્દુત્વના નામે વોટ લેતી ભાજપ મોંમાં દહીં જમાવીને બેઠી છે. અયોધ્યા રામ મંદિરમાં કથિત ચોરી મામલે વડોદરા શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ દ્વારા સ્થાનિક રામજી મંદિર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આદેશ અનુસાર આયોજિત આ આંદોલનમાં મોટી સંખ્યામાં શિવસૈનિકો જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં વડોદરા શહેર પ્રમુખ દીપક પાલકરે આક્ષેપ કર્યો હતો કે અયોધ્યામાં ભગવાન શ્રીરામનો મુગટ, આભૂષણો અને સીતા માતાનું મંગળસૂત્ર ચોરાયું છે, જે અત્યંત ગંભીર બાબત છે. તેમણે સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે હિન્દુત્વના નામે વોટ મેળવતી સત્તા પર બેઠેલી ભાજપ આટલી મોટી ઘટના છતાં મોંમાં દહીં જમાવીને બેઠી છે અને કોઈ પ્રતિક્રિયા આપતી નથી. દીપક પાલકરે વધુમાં ઉમેર્યું કે રામ મંદિર નિર્માણમાં શિવસેનાનો સિંહફાળો રહ્યો છે અને હિન્દુત્વના રક્ષણ માટે આજે પણ માત્ર શિવસેના જ રસ્તા પર ઉતરીને ભાજપ સામે લડી રહી છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. શિવસેના પક્ષ પ્રમુખ શ્રી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર આજે વડોદરા ખાતે રામજી મંદિરે અમે એક આંદોલન કર્યું છે. વસ્તુ એ છે કે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે અયોધ્યામાં ભગવાન શ્રીરામજીના મંદિરમાં લૂંટ થઈ છે. લૂંટ એટલે એટલી ગંભીર લૂંટ છે કે ભગવાનનું મુગટ, એમના આભૂષણો તેમજ સીતા માતાના જે મંગળસૂત્ર છે એની પણ ચોરી થઈ છે. અને આટલી ગંભીર બાબત થયા છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે હિન્દુત્વના નામે વોટ લઈને બેઠી છે, પણ આજની તારીખમાં પણ એમના મોંમાં દહીં જમાઈને બેસી છે. કોઈ જાતનું એમનું રિએક્શન નથી, કોઈ બોલતું નથી. હિન્દુત્વની વાત કરતી છે પણ હિન્દુત્વનું કામ નથી કરતી. જ્યારે શિવસેના એ પહેલાં પણ હિન્દુત્વ માટે લડી છે, મંદિર માટે પણ લડી હતી, મંદિર બનાવ્યું છે અહીંયા, એના પર પણ શિવસેનાનો સિંહ ફાળો છે. તેમજ આજે જ્યારે આટલી ગંભીર પરિસ્થિતિ છે ત્યારે શિવસેના એકમાત્ર પક્ષ છે જે બહાર આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સામે આંદોલન કરવા ઊભો છે. આવનારા દિવસોમાં આ આંદોલન ઉગ્ર બનશે. દીપક પાલકર, વડોદરા શહેર પ્રમુખ.